યાત્રાધામ સપ્તેશ્વર આકાશી દ્રશ્ય સામે આવ્યા। સાબરમતી નદી કિનારે આવેલું છે સપ્તેશ્વર। નદીમાં પાણીનો પ્રવાહ વધતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે। ગર્ભગૃહ પણ પાણીમાં ડૂબી ગયું છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા। તકેદારીના ભાગરૂપે મહાદેવમાં દર્શન ઉપર ભક્તો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાતો નદીનું જળસ્તર વધી રહ્યું છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા મંદિર પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સમગ્ર પાણી જ પાણીના દ્રશ્યો, આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તકેદારીના ભાગરૂપે મહાદેવના દર્શન માટે આવતા ભક્તો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું છે। યાત્રાધામ સપ્તેશ્વરના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે। જીએસટીના એક્સક્લુઝિવ દ્રશ્યો સાબરમતી નદી કિનારે આવેલું છે આ સપ્તેશ્વર, કે જ્યાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે। આ અંગે વધુ વાત કરીશું। સૌદા જુગનુ ફોનલાઈન પર જોડાયા છે। જુગનુ, આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સપ્તેશ્વર મંદિરના, જો કે ભક્તોના દર્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। શું વિગત મળી રહી છે? અન્વી, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત રાજસ્થાનમાં જે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી સાબરકાંઠા જિલ્લામાં આવી રહ્યું છે અને તેના કારણે ધરોઈ ડેમની સપાટી મહત્તમ સપાટીએ પહોંચ્યું છે। ત્યારે ધરોઈ ડેમના 8 દરવાજા ખોલી અને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। સપ્તેશ્વર મંદિર ધરોઈ ડેમમાંથી પાણી જે છોડાય છે સાબરમતી નદીમાં, એ સાબરમતી નદીના કિનારે આવેલું છે। ત્યારે સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહેતી થતા સપ્તેશ્વર મહાદેવ પાણીમાં ગરકાવ થયા છે। સમગ્ર મંદિરનો નીચેનો ભાગ જ્યાં શિવલિંગ મૂકેલું છે ત્યાં જ સમગ્ર વિભાગ જળમગ્ન થઈ ગયો છે। હાલમાં મોડી સાંજે ત્યાંના લેવાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા। ડ્રોન કેમેરાથી જે શૂટિંગ કરવામાં આવ્યું હતું તેમાં સાબરમતી નદીનો અવિરત જે વહેતો પ્રવાહ પણ જોઈ શકાય છે અને રોશનીથી ઝળહળતું મંદિર જોઈ શકાય છે। ખાસ કરીને પાણીનો જળપ્રવાહ વધતા ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે। આ ઉપરાંત મંદિર પરિસર દ્વારા શ્રદ્ધાળુઓને જ્યાં મુખ્ય મંદિર છે ત્યાં જવા દેવામાં આવતા નથી, કારણ કે ત્યાં સમગ્ર વિસ્તાર પાણીમાં જળમગ્ન થઈ ગયો છે। હાલમાં બહારથી જ તે લોકોને દૂરથી દર્શન કરવા દેવામાં આવી રહ્યા છે અને પોલીસ પ્રોટેક્શન ત્યાં મૂકી દેવામાં આવી છે, જેના કારણે કોઈ જાનહાનિ ના થાય। જી અન્વે, આભાર માહિતી આપવા માટે।